ભગત હવલે હવલે એટા ઉતરજો પડતા ને પાછા ન્યાથી આમ જો લે પાણી સાટવા સીડ્યા હતા હે ભગત પડતા ને નિહાણી હતી ને હેઠા લ્યો ચાલુ જો ચાલુ લ્યો ભગત તો જો મિત્રો આપણે આ મકાન બનાવતા હતા તો મકાન જો ઇન્ટર માળીએ પોગાડી દીધું છે ચાલો હું તમને આખું મકાન અમારું બતાવી દઉં જો અમારું આખું મકાન અત્યારે સરસ મજાનું જો આવી રીતનું તૈયાર થઈ ગયું છે ઇન્ટર માળીએ પોગાડી દીધું છે એક સામે બારી છે આ બાજુ બારી છે અને એક જો આ બારીમાંથી વસાળા બારી દેખાય એવી ત્રણ બારી મૂકી દીધી છે તો આવી રીતનું ઇન્ટર માળિયા સુધીનું ત્રણ બારી સાથેનું મકાન અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે ચાલો તમને અંદર જઈને હું આખું મકાન બતાવું કેટલું બનાવ્યું છે કેટલી ભરતી આવશે તો મારા કાકા અત્યારે પાણી છાંટે છે મકાનમાં હજી આપણે 3 થી 4 દિવસ થયું સણવીનું જો ઉપર સડી ગયા છે પાણી છાંટે છે તો જો આ રીતનું 14 બાય 14નું રૂમ બનાવી નાખ્યો છે ચાલો હું ચારે બાજુથી તમને બતાવું કે રૂમ કેવો બનાવ્યો છે જુઓ એક બારી અહીંયા એક બારી આ સાઈડ અને એક બારી આ સાઈડ તો આવી રીતનો બનાવ્યો છે રૂમ અને આટલો જો 2 ફૂટની ભરતી આવશે આટલું પાણાથી પહેલાં પ્લેન બાંધી છે એટલે લગભગ આમાં 3-4 ટ્રેક્ટર ભગત આવશે કે નહીં કેટલા ટ્રેક્ટર આવશે ભરતી આમાં તાસ કેટલો નાખવો પડશે કાંઈ નાખવું જ નથી થોડોક નાખવો જ પડશે હો હાવ ન હાલે આવું આ બેસી જાય પછી આમાં તળ કરવું પડે તળ કરવું હોય એટલે તાસ નાખી દીધેલો હોય બેસે નહીં તો ચાલો મિત્રો આપણે ભગવાન માતાજીની દયાથી ને આટલું અત્યારે ઇન્ટર માળિયા સુધીનું મકાન બની ગયું છે અને જે કોઈ મિત્રોને મકાન આટલું ન બન્યું હોય અને બનાવવાનું બાકી હોય તો ભગવાન પાસે આપણે એમને પણ પ્રાર્થના કરવી કે એમને પણ મકાન આવું બની જાય તો ચાલો હવે આપણે વાડીમાં ઘઉં વાયા છે ઘઉં તમને બતાવું ઘઉં કેવા છે તો જો મિત્રો આપણે આ ઘઉં વાયા છે સરસ મજાના ઘઉં અત્યારે થઈ ગયા છે લીલાસમ જો એકદમ લીલાસમ લીલા કસોળિયા જેવા છે ને લીલા લીલા થઈ ગયા છે અને પોંકૈયા ઘઉં થઈ ગયા છે જો આટલી ડુંડી પાકી ગઈ છે જો આ રીતના થઈ ગયા છે અને સામે આપણે મારા કાકા છે તે પાણી પાય છે મકાન બનાવ્યું છે ત્યાંને તો ચાલો આપણી વાડીએ મકાઈ વાવી છે અને મકાઈ પણ એકદમ મસ્ત આમ જો લીલી સોળ થઈ ગઈ છે અને પાળા ટંક થઈ ગઈ છે ચાલો હું તમને મકાઈ બતાવીશ સરસ મજાની થઈ ગઈ છે તમારે આવી મકાઈ હોય તો કીજો કોમેન્ટમાં લખજો કે તમારે મકાઈ આવી છે કે નથી તો જો મિત્રો સરસ મજાની આવી મકાઈ જો એકદમ લીલી સમ અને જો પાળા ટંક થઈ ગઈ છે એકદમ તંદુરસ્ત છે અને આ બાજુ ઘઉં વાયા હતા અને આટલું પડું બાકી રાખ્યું છે આમાં અહીંયા કાંઈક વાવી દઈશું કે કંઈક વાવવાનું વિચારવી અને આ રીતની 100 વીઘાની વાડી છે આપણી સામે કૂવો છે કૂવો આખો અત્યારે ઉપર અમારો ભરેલો છે એટલે કૂવાના પ્રતાપે જો આ લીલા લહેર છે વાડીમાં ઘઉં પાકી જાય પછી મકાઈ પાકી જાય તો આવી જમીન હોય તો આપણું બધું ખાવા પીવાનું અનાજ છે કોઈ ખાવાનું મકાઈ છે આ બધું ઢોર માટે મકાઈ આ બધું જ આપણી વાડીમાં જ પાકતું હોય છે એટલે વાડી હોય તો સારું વાડી આપણું આવક ને બાવક આપણું ગુજરાન આખું બધું વાડીમાંથી ને થતું હોય છે એટલે વાડી આપણા માટે સારું કહેવાય ભગવાન માતાજીની દયાથી વાડી છે કૂવો છે અને મકાન એક બની જાય એટલે કમ્પ્લીટ ઘણું સારું સારું તો આવું બધું છે અમારી વાડીએ એટલે મહેનત કરો તો સારું
જે નથી કે ઓલું ભજન આવે છે ને કે જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. જિંદગી આજ છે ને કાલ નથી, એટલે જિંદગીમાં આપણે કેટલું કમાણા એ જોવું પડે. નકર અમુક તો રખડતા હોય, આંટા મારતા હોય તો જિંદગી આમનામ ખતમ થઈ જાય પણ કાંઈ કમાય નહીં. એટલે જિંદગીમાં કાંઈક કરવું પડે, મહેનત કરવી પડે. મહેનત કરો તો આપણને ખાવા પીવાનું બધું મળે, નકર કાંઈ મળે નહીં. રખડતા રામ થઈ જાવ. જો હવે તમને બીજી વસ્તુ બતાવીશું. તો જો મિત્રો, આપણો કૂવો અત્યારે આખો ભર્યો છે ને. આખી વાડી જે આ લીલાછમ રહી ને એ આ કૂવાના પ્રતાપે છે. આપણે ભાગશાળી છીએ તે આવો કૂવો છે, તો આવી બધી વાડી લીલાછમ રહી શકે છે, નકર કાંઈ રહ્યા નહીં. એટલે જો આ કૂવો છે આખો પાણીનો ભર્યો છે. આવો અમુકને હોય ને અમુકને ન હોય. અત્યારે અમારે ઘેર જો પાણી હા ઉપર જ ભર્યું છે. આ કૂવો જોઈ લગભગ આમ ગણો ને તો સોનું પકવતો કૂવો કહેવાય. આપણી બધી નીપજ રહે એ આ કૂવો હોય. પાણી હોય તો કંઈક થાય ને પાણી વિના શું થાય? કાંઈ ન થાય. તો જો આ કૂવો છે તો આટલું બધું લીલાછમ વાડી છે. 100 વીઘાની વાડી છે આપણી. 100 વીઘા લીલીછમ છે કે નહીં. પછી એક જો અહીંયા આપણે આંબો વાવ્યો છે. જો તમને બતાવું આંબો. જો આંબો છે આ. જો આંબો આવડો છે પણ કોર આવી ગયો છે. જો છે ને હાવ નાનો જ રોપડો છે કે લગભગ કેટલો 2 ફૂટનો હશે. 2 ફૂટનો છે તો જો કોર આવી ગયો છે કે નહીં. તો આને આવો આંબો વાવવા જરૂરી છે. કલમી આંબો છે. 150 રૂપિયાનો રોપડો લીધો હતો. તો જો આવો છે રોપડો. આની કેરીઓ જ્યારે આવે તે ખાવી તે આપણને મજા જ કંઈક ઓર આવે છે. એટલે મહેનત આપણે કરેલી હોય તો મોટું થાય તો ફળ એનું ખાવાની આપણને ત્યાં કંઈક આનંદ જ કંઈક અલગ હોય છે, અને ખાવાની આપણને મોજ આવતી હોય છે. તો ચાલો મિત્રો, આપણે વાડીએ જુઓ બીજું રજકો પણ વાવ્યો છે. ઢોર હાટું રજકો વાવ્યો છે. એ બધું જે આપણે આગળ જે કૂવો રહ્યો ને કૂવાના પ્રતાપે થાય ને કાંઈ થાય નહીં ભાઈ. પાણી હોય તો થાય ને શું થાય? કાંઈ ન થાય. પાણી વગર કાંઈ થાય? કાંઈ ન થાય. જો આ રજકો પણ વાવ્યો છે. જો છે ને લીલો સમ. પછી જો મિત્રો, આપણે મારા કાકાને પહેલાં જે રહેતા એ તમને ઓળી બતાવું. જો કેવી હાવ સાદી અને સિમ્પલ છે. અને જો આ રીતના વાડીમાં રહે છે. 24 કલાક એ વાડીમાં જ હોય છે. ઘીરે ઓછા હોય છે. જમવાનું બમવાનું ટિફિન ને બિફિન બધું આપણે આઈને દઈ જઈએ છીએ. જો આ એક બત્તી છે. રાતે વાહુ આવે તો ઢોરબોર રેટિયાર આવે, કોઈ રોજડા આવે તો બત્તી કરી શકે. અને અહીંયા એમનો ખાટલો છે, અને અહીંયા ગોદડા છે. જો અત્યારે બેઠા છે શાંતિ. થાકી રહ્યા ને ભગત? કેટલું કામ કર્યું? હે ઘણું કામ કરી નાખ્યું? તેમાં થાકી રહ્યા? જો આ ઢોરા છે. ઢોરા પણ એ હાસવે છે. આ કાકા છે સારું છે, નકર કાકા વિનાનું અમારે કાંઈ અત્યારે થાય એવું છે નહીં. 24 કલાક વાડીએ પડ્યા રહે છે. રાત દિવસ રાતે વાહુ આવવું પડે બધું વાડીએ. આ છે તો થાય ને કાંઈ થાય એવું નથી. આ કાકાની મહેનત અમારી બહુ છે હો. અને એ છે તો બધું થાય ને કાંઈ થાય નહીં ભાઈ. તો આ ઢોરા છે એટલે બધા મારા કાકા હાસવે છે. હાવ અત્યારે તો હમણાં પાછા થોડાક જો એમનું શરીર બીર થોડુંક હાવ વીક થઈ ગયું છે. જો હા એમને જો કેવા થઈ ગયા. હવે આજ ભગત થોડુંક ખાઈ લીજો ટાઈમે પાછા. હો નકરી બીડીયું ન પીતા. બીડીયું બહુ ઠપકારે. અને જો આપણે આ વાડીમાં અહીંયા હજારીગલના ફૂલ વાવી દીધા છે. ભગવાનને ચડાવવા હોય તો ગમે ત્યારે ચડાવી કે અહીંથી લઈને. એક અહીંયા બીજું છે ફૂલ. પોપૈયો છે. પોપૈયો મોટો થશે એટલે પોપૈયા આવશે એટલે પછી ખાવાની મજા આવશે. પોપૈયો હતો વાવી દીધો છે. એટલે ઢોરા છે.
એક પાડી અને એક જર્સી ગા છે, 2 દેશી ગાયું છે, એટલે ઢોરા છે. આ મકાન કમ્પ્લીટ થઈ ગયું છે ઇન્ટર માળિયા સુધી. કોઈ વિડીયો જોતા હોય અને સેન્ટિંગવાળા હોય તો કોમેન્ટમાં લખજો તમારો ભાવ ને કેટલા રૂપિયાના ભાવમાંથી બનાવો છો. આપણે જો આ ઇન્ટર માળિયા દેવાના છે ભીડવા, એટલે કોમેન્ટ કરજો અને તમારો નંબર એક નાખી દીજો કોમેન્ટમાં, એટલે આપણે તમારો કોન્ટેક કરશું. મિત્રો આ મકાન બનાવવાનું કારણ મેન એ હતું કે મારા કાકા રહ્યા એ 24 કલાક વાડીએ રહેતા, વાવું રહેતા, એટલે જે વાડીએ ઢોરા ને બોરા આવતું ને એટલે બધું નુકસાન બહુ કરતું. રેટિયા ઢોરા આવતા, ઉંદડા આવતા, એ બધું આવે એટલે નુકસાન બહુ. ગમે વાવેલું હોય ને, મકાઈ વાવી હોય, ઘઉં વાવ્યા હોય, બધાને નુકસાન બહુ કરતા. રેટિયા ઢોરા આવે તો નુકસાન એટલું કરતા ને કે ઘઉં બધા ખાઈ જાય ને આવું બધું કરતા. તો 24 કલાક મારા કાકા વાડીએ રહેતા. તો અત્યારે તમને ખબર છે શિયાળાની ઋતુ છે, તો શિયાળામાં ટાઈટ વાય એટલે તકલીફ બહુ પડતી. ટાઈટ વાયથી પછી ચોમાસામાં પણ બહુ તકલીફ પડતી. ચોમાસામાં રાતે વાહુ આવવું હોય, ચોમાસામાં સવારમાં વહેલા ક્યારેક આવી જાય ઢોરા, ક્યારેક સાંજે આવે, તો આ ન હોય તો બધું ખાઈ જતા. તો કીધું હાલો આપણે એક મારા કાકા માટે મસ્તની એક રૂમ બનાવી નાખવી. તો શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ગમે ત્યારે અહીંયા આપણે રૂમ હોય તો તે આમાં રહી શકે ને વાહુ રહેવું હોય તો ઉપાધિ નહીં ને, એટલે એના માટે જ ખાસ બનાવ્યો છે આ રૂમ, કે તકલીફ ન પડે મારા કાકાને. એટલે મેન કારણ તો એ જ હતું બનાવવાનું. ઇન્ટર માળિયા સુધી પહોંચી ગયું છે. જય માતાજી, ભગવાન માતાજીની દયાથી થઈ ગયું છે. અને ન હોય એને પણ થઈ જાય એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી છે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. તો હવે નવા વિડીયોમાં મળશું. ટાટા બાય બાય, આવજો.